સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો સમજી લો કે આવનારા 50 દિવસ જીવન બદલી શકે છે. ચાલો આજે આપણે એક એવો જબરદસ્ત માસ્ટર પ્લાન જોઈએ જે આ 50 દિવસમાં તૈયારીને એક નવા જ લેવલ પર લઈ જશે. પરીક્ષાની તારીખો આવી ગઈ છે અને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આપણી પાસે છે બરાબર 50 દિવસ. હવે ઘણાને લાગશે કે અરે યાર આટલો ઓછો સમય, પણ સાચું કહું, જો સાચી રણનીતિ હોય ને તો આ 50 દિવસ પણ પૂરતા કરતાં વધારે છે. આ જ 50 દિવસ આપણી સફળતાની ચાવી બનશે. તો મગજમાં સૌથી મોટો સવાલ એ જ આવે, બરાબર ને, કે ભાઈ આટલા ઓછા દિવસોમાં આટલો મોટો સિલેબસ પૂરો કરીને સ્પર્ધામાં ટકી શકાશે? અને બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ આખું વિશ્લેષણ તૈયાર કર્યું છે. અને જવાબ એકદમ ક્લિયર કટ છે. હા, બિલકુલ શક્ય છે, પણ એના માટે એક જ વસ્તુ જોઈએ, એકદમ પરફેક્ટ ફૂલ પ્રૂફ માસ્ટર પ્લાન. અને એ જ પ્લાન આજે આપણે અહીં ડિસ્કસ કરવાના છીએ. તો સવાલ એ છે કે આ માસ્ટર પ્લાનનો પાયો શું છે? બહુ જ સિમ્પલ. આપણે આ 50 દિવસના મોટા પહાડને છે ને 3 નાના એકદમ મેનેજ કરી શકાય એવા તબક્કામાં વહેંચી દઈશું. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કર્યા એટલે સમજો કે તૈયારીનો રસ્તો એકદમ ક્લિયર. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ, ટાઈમ મેનેજમેન્ટ. જુઓ, એક વાત સમજી લો, દરેક વિષયને સરખો સમય આપવો એ હાર્ડ વર્ક છે, પણ કયા વિષયને કેટલો સમય આપવો એ સમજવું એ સ્માર્ટ વર્ક છે. ગણિત વિજ્ઞાન જેવા વિષયો જે વધુ માર્ક્સના છે એ વધુ સમય માંગશે, જ્યારે બીજા વિષયોને રોજ થોડો સમય આપવાનો. આ જ છે સ્માર્ટ સ્ટડીનો ફંડા. તો આ રહ્યો આપણો આખો ગેમ પ્લાન. જુઓ, સ્ટેજ 1 પહેલા 19 દિવસ ફક્ત અને ફક્ત કન્સેપ્ટ સમજવા માટે. સ્ટેજ 2 એના પછીના 15 દિવસ પ્રેક્ટિસ અને MCQs સોલ્વ કરવા માટે. અને છેલ્લે સ્ટેજ 3 છેલ્લા 15 દિવસ ફૂલ પાવર રિવિઝન અને મોક ટેસ્ટ માટે. એકદમ સ્પષ્ટ, સીધો સાધો અને રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્લાન. તો ચાલો શરૂ કરીએ સ્ટેજ 1થી. 7 માર્ચથી લઈને 25 માર્ચ સુધીના આ 19 દિવસ. આ દિવસોનું આપણું એક જ મિશન છે, સિલેબસનો પાયો, આપણું ફાઉન્ડેશન એકદમ મજબૂત બનાવવો. આ દિવસોમાં બીજું કંઈ નહીં, ફક્ત કન્સેપ્ટ સમજવા પર જ ફોકસ કરવાનું છે. આ રહ્યું સ્ટેજ 1 માટેનું આપણું ડેલી ટાઈમ ટેબલ. રોજનો લગભગ 10થી 12 કલાકનો ફોકસ્ડ અભ્યાસ. સવારની ફ્રેશ એનર્જીનો ઉપયોગ ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયો માટે, બપોરનો સમય મનોવિજ્ઞાન માટે અને સાંજનો સમય નાના વિષયો માટે. અને હા, સૌથી અગત્યનું, રાત્રે 1 કલાક રિવિઝન માટે. બસ આટલી શિસ્ત જાળવી લીધી ને તો સમજો કે અડધી ગેમ જીતી ગયા. તો આ 19 દિવસ પૂરા થાય ત્યારે આપણું ટાર્ગેટ શું હશે? સિમ્પલ. મુખ્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન અને મનોવિજ્ઞાનનો આખો સિલેબસ એકવાર સરસ રીતે વંચાઈ જવો જોઈએ. દરેક ટોપિકની બેઝિક સમજ એકદમ ક્લિયર હોવી જોઈએ. બસ આટલું જ. ચાલો, ફાઉન્ડેશન તો મજબૂત થઈ ગયું. હવે સમય છે એના પર ઇમારત બનાવવાનો, એટલે કે સ્ટેજ 2. 26 માર્ચથી 10 એપ્રિલ. આ 15 દિવસમાં આપણે જે કંઈ પણ શીખ્યા છે એને પ્રેક્ટિસની એરણ પર ચકાસવાનો સમય છે. હવે થિયરી ઓછી અને પ્રેક્ટિસ વધારે. આ તબક્કાનું ટાઈમટેબલ જુઓ, એકદમ એક્શન પેક છે. સવારથી સાંજ સુધી દરેક સબ્જેક્ટના જેટલા બને એટલા MCQ સોલ્વ કરવાના છે. આનાથી શું થશે? 2 જ વસ્તુઓ વધશે. એક તો સ્પીડ અને બીજી એક્યુરસી. અને પરીક્ષામાં આ 2 જ વસ્તુઓ સૌથી વધુ કામ લાગશે. ખરું ને? સ્ટેજ 2નો ટાર્ગેટ એકદમ સીધો અને સ્પષ્ટ છે. મુખ્ય વિષયોની ધૂમ MCQ પ્રેક્ટિસ અને દર 3જા દિવસે એક મોક ટેસ્ટ આપવાની. અને હા, ભૂલતા નહીં, મોક ટેસ્ટ એ ખાલી પ્રેક્ટિસ નથી, એ તો પરીક્ષા પહેલાંની અસલી પરીક્ષા છે, જે આપણને ટાઈમ મેનેજમેન્ટ શીખવશે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ફાઇનલ રાઉન્ડમાં. સ્ટેજ 3 11થી 25 એપ્રિલ. આ છેલ્લા 15 દિવસ સૌથી વધુ નિર્ણાયક છે. આને કહેવાય ગેમનો એન્ડ ગેમ. અહીં જ આપણી અત્યાર સુધીની બધી મહેનતને પરિણામમાં બદલવાની છે. સ્ટેજ 3નું ટાઈમ ટેબલ 2 મુખ્ય પિલર્સ પર ટકેલું છે. દિવસ દરમિયાન ફટાફટ રિવિઝન અને સાંજે રોજ એક મોક ટેસ્ટ. વિચારો, આનો મતલબ એ થયો કે પરીક્ષા પહેલાં આપણે લગભગ 15 વખત પરીક્ષા આપી ચૂક્યા હોઈશું. આનાથી આપણો કોન્ફિડન્સ ક્યાંથી ક્યાં પહોંચી જશે એનો જરા વિચાર કરો. અહીંનો મંત્ર એક જ છે, રિવિઝન અને બસ રિવિઝન. આપણું લક્ષ્ય છે કે મુખ્ય વિષયોનું ઓછામાં ઓછું 3 વાર તો ફૂલ રિવિઝન થઈ જ જવું જોઈએ.
એક વાત હંમેશા યાદ રાખજો, પહેલીવાર વાંચવાથી માત્ર માહિતી મળે છે, પણ વારંવાર રિવિઝન કરવાથી જ એ જ્ઞાન બને છે. તો આ હતો આખો પ્લાન. પણ ઊભા રહો, એક એવી સિક્રેટ ટીપ છે જે આખા પ્લાનને જાણે કે સુપરચાર્જ કરી દેશે. એક એવી ચાવી જે સફળતાનું તાળું સટાક દઈને ખોલી શકે છે. અને આ રહી એ સિક્રેટ ટિપ. આને ઘણા ટોપર ટ્રીક પણ કહે છે. જરા વિચારો, દરરોજ રાત્રે સૂતા પહેલાં ખાલી 1 કલાક કાઢીને તે દિવસે જે કંઈ પણ વાંચ્યું એને ફટાફટ રિવાઇઝ કરી લેવાનું. આ નાનકડી આદતનું પરિણામ શું આવશે ખબર છે? 50 દિવસમાં તમને ખબર પણ નહીં પડે અને આખો સિલેબસ 2 વાર તો એમ જ રિવાઇઝ થઈ ગયો હશે. આને કહેવાય પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. અને પછી આખરે એ દિવસ આવે છે, 50 દિવસની તપસ્યા, શિસ્ત અને મહેનતનું ફળ મેળવવાનો દિવસ. 26 એપ્રિલ, પરીક્ષાનો દિવસ. યાદ રાખજો, પરીક્ષાના દિવસે જ્ઞાન કરતાં પણ વધુ જરૂરી છે મનની શાંતિ. ફક્ત બનાવેલી શોર્ટ નોટ્સ પર એક નજર ફેરવો અને બસ આત્મવિશ્વાસ જાળવી રાખો. નવું કંઈ પણ વાંચવાની ભૂલ તો બિલકુલ ના કરતા. 50 દિવસની મહેનત પછી શાંત મગજ જ આપણું સૌથી મોટું હથિયાર છે. તો આ રહ્યો 50 દિવસનો સંપૂર્ણ બ્લૂપ્રિન્ટ. રસ્તો પણ સામે છે અને મંઝિલ પણ નક્કી છે. હવે સવાલ ફક્ત એક જ છે, શું આ 50 દિવસનો પડકાર ઝીલવા, પોતાની જાતને સાબિત કરવા અને સફળ